કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતી બેઠા છે. શિવજી કહે છે, આ જગત માયા છે, અન્ન પણ માયા છે. પાર્વતીજી આ સાંભળીને આશ્ચર્યમાં પડે છે અને વિચારે છે, જો અન્ન માયા છે, તો જીવનું પાલન કેવી રીતે થશે? પાર્વતીજી ગુસ્સે થઈને અદૃશ્ય થઈ જાય છે. તેમના જતાં જ પૃથ્વી પરથી અન્ન ગાયબ થઈ જાય છે. ખેતરો સુકાઈ જાય છે. લોકો ભૂખ્યા રહે છે. સમગ્ર જગતમાં અન્નનો સંકટ ઊભો થાય છે. ભગવાન શિવ હવે જુએ છે કે જગત ભૂખથી પીડાઈ રહ્યું છે. તેમને સમજ પડે છે, અન્ન વિના જીવન શક્ય નથી. અન્ન જ બ્રહ્મ છે. માતા પાર્વતી કાશી, વારાણસી માં અન્નપૂર્ણા દેવીના સ્વરૂપમાં પ્રગટ થાય છે. તેઓ ભૂખ્યા લોકોને ભોજન કરાવે છે. બધાને અન્નનું દાન આપે છે. જગતમાં ફરી સુખ શાંતિ આવે છે. ભગવાન શિવ પોતે કાશી જાય છે અને અન્ન માટે ભિક્ષા માંગે છે. માતા અન્નપૂર્ણા તેમને ભોજન આપે છે. શિવજી સ્વીકારી લે છે. અન્ન જ બ્રહ્મ છે. આ કથાનો મુખ્ય સંદેશ: અન્નને ક્યારેય તુચ્છ ન માનવું. અન્નનો વ્યર્થ નાશ ન કરવો. અન્નદાન સૌથી મોટું દાન છે. અન્ન બ્રહ્મ ઇતિ વ્યજાનાત. અન્ન એ જ બ્રહ્મ છે. અન્ન જ બ્રહ્મ છે.